श्री राम नाम की लूट है, लूट सके तो लूट, अंधकाल पछताएगो, प्राण जाएगो छूट। पूज्य एवा हमारा वडील पूज्य घेलाराम बापू जीवन जेनु घेलू છે જેનું જીવન સંતો સમાજમાં ગુરુચરણમાં ભજન ભાવમાં જેનું ઘેલું જીવન એવા પૂજ્ય ઘેલારામ બાપુ અમારી તો ઝૂંપડી છે વાલા, મારું ઘર આંગણું છે, પણ સમયને અનુરૂપ જે કાંઈ બંધન છે અત્યારે, પણ તો એટલી ખબર પડે છે કે લોકડાઉન તો સાધુડા જ ખોલશે, એ ફાઇનલ છે. બીજા પા ઘણું છે પણ એમ હિંમત નથી આવતી. ધન ઘણું, નામ મોટા, કામ મોટા, પણ આમાં કોઈ હાથ ન રાખે. હાલો ભજન કરીને હાલો બધા 5-25 જણા ભેગા થાય, થોડા થોડા છેટાતા બેહી થોડા, આમાં એવું બહુ કોઈ ભીડ ન કરવી, સમયને અનુરૂપ હાલો. પણ લોકડાઉન તો ખોલશે સંતો. આવા સમયમાં, કફરા સમયમાં બાપુના દીકરા રાજુભાઈ, રાજુ બાપુ, રણજીત બાપુ, બેન, એક આ વિચાર આવો ને એ બહુ મોટી વાત. ચાલો ભજન કરીએ, ચાલો ભજન કરીએ, એવો વિચાર આવો એ પણ મોટી વાત હોય. ઘણું પણ એ વિચાર જ નથી આવતો. હમણાં ભાવ ભૂલી ગયા, 2 વર્ષમાં ભાવ ભૂલાઈ ગયું છે. મીલુ દાદા વાત કરતા હતા કે હાથમાંથી ન જાય. મેં ના ના, તમારી જેવા બેઠા તાલે થોડું જાય. દાદાએ 11 ચાલુ કરી છે બિલેશ્વર. પ્રેમથી ભજન ભાવમાં તો જાવું વાલા, ભજનમાં જાવું તો જ આપણે હળવા થાવ. આ બધા ભયભીત આપણે કર્યા તો એ થોડુંક ભજન સાંભળીશું ને, આવા મહાપુરુષો પાસે જાવું ને તો આપણે થોડોક નિર્ભય પદ આપશે, થોડુંક આત્મનિર્ભર. એ સૂત્ર બરાબર છે, આત્મનિર્ભર કરી દે આપણને. ના ના, ભજનમાં વાંધો નહીં, ત્યાં જવાય. એમાં એક ખાગેશ્રી બહુ ભાગ્યશાળી ગામ વાળા, બહુ પુણ્યશાળી ગામ. જે ગામને ટેમ્બે પરબની ઝૂંપડી પૂજ્ય ઘેલારામ બાપુ એમનું ભજન અહીં આપેલું છે. આ બધું બાપુ હાથી જેવું હોય. આ જીવે તાલથી લાખનો ને મરે પછી 1.25 લાખનો. જગત એમ ન ઓળખી શકે. પાસેથી ગંગાજી જાતા પણ એમ ડબકા મારી ન થાય. એવું જ એનું જીવન, ઉજળું જીવન, વર્ષોથી સન સાનિધ્યમાં, ગુરુ મહારાજની સાનિધ્યમાં, મહાપુરુષોની સાનિધ્યમાં જેને જીવન વિતાવ્યું, એમાં તો આપણે કાંઈક ઘટતું છે. ત્યાં કાંઈ ઘટતું ન હોય. નજીક જવું કોઈક સમયે, કોઈ સંતો પાસે, કોઈ મહાપુરુષો પાસે નજીક જઈને જો જોવો ને તો અતિ કોમળ હોય, નિર્મળ હોય, અતિ. પણ છેટેથી તો ડુંગરળિયામાં બોલા એમ સાધુથી નજીક જાઓ તો તમને એનો લક્ષ મળશે. અમે બાપુના ચરણમાં, બાપુના હાથમાં બધા શીખેલા છે. આ બધા અમારું મંડળ બધું બેઠું ને, ઘેલારામ બાપુનો જે સમય, એ તો દેવસભા હતી બધી વાળા, લોકસભા નહોતી. અત્યારે લોકસભા છે, દેવસભા હતી. બોલાય નહીં, આડોળું બેહાય નહીં, આડાધડ ઊભું ન થવાય. ઘણું એમાં પાબંદી હતી. અત્યારે ઘણું મોકળું થઈ ગયું પાછું. એટલે આ ભૂમિ ભજન ભૂમિ છે વાલા. ખાગેશ્રી પાસે પૂછ્યું, કાનદાસ બાપુ આવી ગયા છે. કાનદાસ બાપુ અહીંયા ઉમરીમાં ભજન કર્યા હતા, અમારું બચપન બધાયનું. એટલે એવા મહાપુરુષોને આ ભૂમિ, આ ગામ માથે પગલા પડ્યા હોય મહાપુરુષોના, તો એ ગામ પણ પવિત્ર છે, એ ભૂમિ પણ પાવન છે. અહીંયા સંતો મહાપુરુષો બધા પધારે જોવો જ્યાં તેડાવો તો એમ ન આવે વાલા. નંદગીરી બાપુ અમારા બધા, નટુ બાપુ, નાથજી બાપુ, આ લાખો રૂપિયા તમે ખર્ચો, કરોડો ખર્ચો ને એમ ન આવે. આ તો પ્રેમને તાતને બંધાઈ ગયા, પછી બાપુના તાતને બંધાયા. હવે એક હરિભજન આમાં કે છે સુધાર બાપુ, હરિજન હરિગુણ ગવાય છે, ભાવે ભજન કરો આયુષ
આવે ભજન આવે
શબ્દ લુટાણ હવે ભજન કરો ભાવેથી ભજન કરી લ્યો આયુષ જાય હરિજન આવો હરિગુણ ગવાય છે